ગાંધીનગર ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા મામલે વિરોધ કરનાર કેટલાક ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે। પોલીસે આ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની પણ અટકાયત કરી છે। યુવરાજસિંહ ઉપવાસ કરી અને આંદોલનની શરૂઆત કરી હતી। ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાઓને લઈ અને ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરના વનરક્ષક ઉમેદવારોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે। ગાંધીનગર ઘ4 ખાતે ફરી એક વખત ઉમેદવારો એકઠા થયા છે। આજે સવારે કેટલાક ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી। પોલીસ દ્વારા સવારે આંદોલનમાં બેઠેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હોવાનું પણ માલુમ પડ્યું હતું, પરંતુ ફરી એક વખત વનરક્ષક ઉમેદવારો જે છે તે પોતાની માંગ પર અડગ જોવા મળી રહ્યા છે। તેઓ પોતાની માંગ પર અડગ છે અને તે મત ઉમેદવારોનું છે। તો ગાંધીનગરના વનરક્ષક ઉમેદવારોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે। ગાંધીનગર ઘ4 ખાતે ઉમેદવારો એકઠા થયા છે।